કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 6માં સંસ્કૃત વિષયની આપણી પ્રશ્ન બેંક આધારિત એકમ કસોટી તારીખ 6/9/2024 અંતર્ગત જે લેવામાં આવેલ છે તેના પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે તમારી આવનારી પ્રથમ વાર્ષિક પરીક્ષામાં આ પેપર તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પ્રશ્ન મિત્રો 1 છે, આપેલા વાક્યનું અનુલેખન કરો। અહીંયા તમને 5 વિભાગ આપેલા છે। 5 વિભાગની અંદર મિત્રો તમને 5 વાક્ય આપેલા છે। તેમાંથી કોઈ પણ એક વિભાગનું આપણે અનુલેખન કરવાનું છે, એટલે કે જેવા વાક્યો આપેલા છે તેવા જ 5 વાક્યો આપણે એકમ કસોટીમાં લખવાના હતા, જેથી મિત્રો અહીંયા તમને સારા અક્ષરે અને વિરામ ચિહ્નની ભૂલ કર્યા વગર લખ્યા હોય તો તમને 5 ગુણ મળી જાય। એના પછી પ્રશ્ન 2 હતો, સૂચના મુજબ જવાબ આપવાના છે, જેમાં વિભાગ 1 છે। આપેલા અંકો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાના છે। પહેલો મિત્રો છે કે 1ને સંસ્કૃતમાં શું કહેવાય, તો એને એકમ કહેવાય। બીજું છે 4ને સંસ્કૃતમાં શું કહેવાય, તો એને ચત્વારી કહેવાય। ત્રીજું છે 6ને સંસ્કૃતમાં શું કહેવાય, તો એને ષટ કહેવાય। 4 9ને સંસ્કૃતમાં શું કહેવાય, તો એને નવ। 12ને સંસ્કૃતમાં શું કહેવાય, તો દ્વાદશ। તેવી રીતે વિભાગ 2ની વાત કરીએ તો 2ને અંક દર્શાવતો શબ્દ તો 2 અહીંયા છે। એકાદશનો અંક છે મિત્રો અહીંયા 11 છે। ત્રીજું છે ચત્વારીનો અંક દર્શાવતો અંક તો 4 અહીંયા છે। ચોથું પંચનો અંક દર્શાવતો શબ્દ તો 5 અહીંયા છે। 5 9નો અંક દર્શાવતો શબ્દ તો અહીંયા મિત્રો 9 છે। વિભાગ 3માં મિત્રો જોઈએ તો અહીંયા પહેલો પ્રશ્ન છે, જેમાં 3 મીંડા છે। તો આપેલ વર્તુળની સંખ્યા દર્શાવતો શબ્દ કયો છે, તો અહીંયા 3 વર્તુળ છે તો એને ત્રિણી કહેવાય। અહીંયા મિત્રો 6 બરાબર એટલે કે 8 વર્તુળ છે, સોરી અહીંયા 6 વર્તુળ છે તો એને ષટ કહેવાય। અહીંયા 1 વર્તુળ છે તો એને એકમ કહેવાય। અહીંયા 4 વર્તુળ છે તો એને ચત્વારી કહેવાય। અહીંયા 10 વર્તુળ છે તો એને 10 સંસ્કૃતમાં કહેવાય। પ્રશ્ન 3માં જોઈએ, નીચે શબ્દો માટેના સંસ્કૃત શબ્દ આપેલ વિકલ્પમાંથી પસંદ કરી લખવાના છે। પહેલું છે જંગલ, શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય, તો એને વનમ કહેવાય। ડરેલો શબ્દને ભયમ કહેવાય। ફૂલ શબ્દ હોય એને પુષ્પમ કહેવાય। ઘેટું શબ્દને સંસ્કૃતમાં મેષહ કહેવાય। વાંદરો હોય તો એને વાનરહ કહેવાય। તેવી રીતે વિભાગ 2ની વાત કરીએ તો હાથી સંસ્કૃતમાં શું કહેવાય, તો એને હસ્તી કહેવાય। પેટને ઉદરમ કહેવાય। દાંતને દંતઃ કહેવાય। એવી રીતે દેડકો હોય તો એને મંડુકહ, તાળું છે એને તાલહ કહેવાય। એના પછી વિભાગ 3માં જોઈએ તો ઝાડ છે તો એને સંસ્કૃતમાં વૃક્ષઃ, સિંહને સિંહ, લસણને લસુનમ, દાંતરડું છે તો એને લવિત્રમ કહેવાય। થાળી છે તો એને સ્થાલિકા કહેવાય। વિભાગ 4માં જોઈએ તો પહેલું છે સસલું, તો એને સસ્કહ કહેવાય। પાંદડું છે એને પર્ણમ કહેવાય। સરસવ તો સરસપહ કહેવાય। એના પછી કાન છે તો એને મિત્રો કર્ણમ કહેવાય। ચમચીને ચમસહ કહેવાય। વિભાગ 5માં મિત્રો જોઈએ તો પેન્સિલ છે તો એને અંકની કહેવાય। બસને લોકયાનમ, સાપને સર્પહ, શિયાળને મિત્રો સસ્કહ કહેવાય। આકાશ છે તો એને મિત્રો આકાશહ કહેવામાં આવે છે। એના પછી પ્રશ્ન 4 છે, સૂચના મુજબ જવાબ આપવાના છે। વિભાગ 1 છે, આપેલા ક્રિયાપદનો ઉપયોગ કરી ઉદાહરણ પ્રમાણે સંસ્કૃતમાં વાક્ય લખો। પેલું છે ગાયતી, તો રમેશઃ ગાયતી। એવી રીતે પઠતી તો સ્નેહા પઠતી। ખાદતી સત્યમઃ ખાદતી। ધાવતી સંગીતા ધાવતી। પતતી પર્ણપતતી। આગચ્છતી તો બિડાલહ આગચ્છતી। વિભાગ 2ની વાત કરીશું તો અહીંયા પણ ઉદાહરણ પ્રમાણે વાક્ય લખવાના છે। ગાય તો ગાયંતી, ઇત્ય ગચ્છ તો ગચ્છતી, વદ તો વદતી, હસ તો હસતી, ખેલ તો ખેલતી અને લીખ તો લીખતી। વિભાગ 3ની વાત કરીએ તો અહીંયા મિત્રો પહેલું છે રમેશઃ, તો રમેશઃ ખાદતી, ખાદનું ખાદતી થયું। એવી રીતે અહીંયા ચલનું ચલતી થાય। ભાવેશઃ ચલતી, હસનું હસઈતી થાય। કૃષ્ણપાલ હસઈતી। નમનું નમતી તો કશ્યપઃ નમતી। વદનું વદતી તો ભરતઃ વદતી। લીખનું લીખતી તો અસ્મિતા લીખતી।
એના પછી પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી અથવા સંસ્કૃતમાં એક શબ્દમાં જવાબ લખવાનો છે. પહેલું છે મિત્રો ઝાડ, તો એને ઉપરથી શું પડે છે? પર્ણમ પડે. બીજું, નોળિયો શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? તો નકુલહ. ત્રીજું, આપેલા વિકલ્પમાંથી હાથીનું અંગ દર્શાવતો વિકલ્પ પસંદ કરો, તો શુંડા. અઠવાડિયામાં કેટલા વાર હોય? તો સપ્ત. શિવજીના નેત્રો કેટલા છે? તો ત્રીણી, બરાબર, અથવા ત્રણયમ. પછી વિભાગ 2માં જોઈએ તો પહેલું છે ડરેલું સસલું દોડે છે ત્યારે સૌથી પહેલાં કોણ મળે છે? તો શૃંગાલહ. બીજું, બ્રહ્માજીના મુખ, તો ચત્વારી. બીજું, હસ્તી 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 કાવ્યમાં હાથીના પગને કેવા કયા છે? તો સ્તંભ સમાનઃ. ચોથું, રિક્ષાના પૈડા, તો ત્રીણી. પેન્ટ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? મિત્રો અહીંયા પેટ છે, બરાબર, પેન્ટ નહીં, ઉરુકમ, બરાબર. વિભાગ 3 એની વાત કરીશું તો દોડતા સસલાને જંગલમાં સૌથી છેલ્લે કોણ મળે છે? તો સિંહ. હસ્તી 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 કાવ્યમાં હાથીના કાને કેવા કયા છે? તો શૂર્પાકારો. રાવણના મુખ, તો 10. પાંડવો કેટલા હતા? તો 5. ને ચાવી શબ્દને સંસ્કૃતમાં કુચ્ચિકા કહેવાય. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારું જે પ્રશ્નપત્ર આવેલું તેનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. ને વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.